મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગરના દહેગામ પાસે ખાનગી કંપનીમાં એસએમસીના દરોડા। ખાનગી કંપનીમાંથી ઝડપાયો છે મોટી માત્રામાં ખાતરનો જથ્થો। ખાતરના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એન્જલ રેજિન્સ કંપનીના માલિક કેતન પટેલની ધરપકડ કરવામાં આવી છે। ખાતરનો જથ્થો આપનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ગાંધીનગરના દહેગામ પાસે ખાનગી કંપનીમાં એસએમસીએ દરોડા પાડ્યા। ખાનગી કંપનીમાંથી ઝડપાયો છે મોટી માત્રામાં ખાતરનો જથ્થો। ખાતરના જથ્થા સાથે 3 આરોપીની હાલ ધરપકડ પણ કરવામાં આવી છે। એન્જલ રેજિન્સ કંપનીના માલિક કેતન પટેલ કે જેની પણ ધરપકડ કરવામાં આવી છે। ખાતરનો જથ્થો આપનાર શખ્સની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો સૌથી મહત્વના સમાચાર ગાંધીનગરના દહેગામથી। ખાનગી કંપનીમાંથી ઝડપાયો છે મોટી માત્રામાં ખાતરનો જથ્થો। ખાતરના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એન્જલ રેજિન્સ કંપનીના માલિક કેતન પટેલની ધરપકડ કરવામાં આવી છે। ખાતરનો જથ્થો આપનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ગાંધીનગરના દહેગામ પાસે ખાનગી કંપનીમાં એસએમસીએ દરોડા પાડ્યા। ખાનગી કંપનીમાંથી ઝડપાયો છે મોટી માત્રામાં ખાતરનો જથ્થો। ખાતરના જથ્થા સાથે 3 આરોપીની હાલ ધરપકડ પણ કરવામાં આવી છે। એન્જલ રેજિન્સ કંપનીના માલિક કેતન પટેલ કે જેની પણ ધરપકડ કરવામાં આવી છે। ખાતરનો જથ્થો આપનાર શખ્સની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો સૌથી મહત્વના સમાચાર ગાંધીનગરના દહેગામથી।